ઝાલોદ તાલુકાના લીંબડી મુકામે 31 ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવી. આ તારીખ 23/12/2024 સોમવારના રોજ સવારે 8 કલાકે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા મોડી રાત્રે લીંબડી મુકામે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની આગેવાની હેઠળ સમગ્ર કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિ દરમિયાન જે જિલ્લા પોલીસના એસપી, ડીવાયએસપી, પીએસઆઈ સહિતના તમામ અધિકારી કર્મચારીઓ જેઓ શહેરના તમામ સર્કલ, હાઈવે પર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા બ્રેથ એનાલિસિસ દ્વારા પણ તમામ વાહન ચાલકોને ચેક કરવામાં આવ્યા છે. આજરોજ દાહોદ જિલ્લાની માહે 11/24 માસની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન પોલીસ અધિક્ષકશ્રી દ્વારા ઝાલોદ ખાતે કરવામાં આવેલું હતું. જે અંતર્ગત કોન્ફરન્સ પત્યા બાદ ઝાલોદ અને લીંબડી અને ચાકલિયા પોસ્ટે વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી નાકાબંધી કરવામાં આવેલ, તેમજ અગત્યના જે ચેકપોસ્ટો છે ત્યાં વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવેલ. નાસ્તા ફરતા આરોપીઓ છે એના પણ સર્ચ કરવામાં આવેલ. એમસીઆર છે, એમસીઆર કાર્ડવાળા ઈસમો, હિસ્ટ્રી શીટરો તેમજ લાલ સાંઈથી ખેંચેલા જે આરોપીઓ છે એમના વિસ્તારોમાં પણ સર્ચ કરવામાં આવેલ. અને આ કામગીરીમાં કુલ દાહોદ જિલ્લાના 35થી 40 જેટલા પીએસઆઈ, પીઆઈ, 5 જેટલા ડીવાયએસપી રેન્કના અધિકારીઓ તેમજ પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવેલ હતી.